આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા રંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વાપી ચલા સ્થિત સોપર ગેટ બિલ્ડિંગના મીટરોમાં આગ સળગી ઉઠતા ભારે દોડધામ. આગ પર કાબુ મેળવી લેતા રાજકોટ અગ્નિકાંડ જેવી મોટી દુર્ઘટના બનતા ટળી. વાપીના ચલા સ્થિત સોપર ગેટ બિલ્ડિંગના મીટરોમાં આગ સળગી ઉઠતા ભારે દોડધામ મચી ગઈ હતી. જોતજોતામાં આગ ગ્રાઉન્ડ ફ્લોરથી ત્રીજા માળે પહોંચતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને થતા તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા. જોકે ગણતરીના સમયમાં વાપી ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી હતી. ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. રવિવાર હોવાને લઈ બિલ્ડિંગના શોપિંગ સેન્ટરમાં મોટાભાગની દુકાનો બંધ હતી, જેને લઈ મોટી દુર્ઘટના બનતા ટળી હતી. ત્યારે અહીં વાપીમાં રાજકોટ અગ્નિકાંડ જેવી ઘટના બનતા બચી ગઈ હતી. વલસાડ ભાગડાખુડ ગામે પાલિકા દ્વારા શહેરનું ગંદુ પાણી ઠાલવતા સરપંચ સહિત ગ્રામજનોએ વિરોધ કર્યો. પાલિકાની બેદરકારીને લઈ ટ્રીટમેન્ટ વગર ગંદુ પાણી છોડતા બીમારી ફેલાવાની દહેશત. વલસાડના ભાગડાખુડ ગામના લોકો સરપંચ અને માજી જિલ્લા પંચાયત સભ્ય દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. નગરપાલિકા દ્વારા જાહેરમાં અને ગામના રસ્તાઓ પર શહેરનું ગંદુ પાણી ઠાલવવામાં આવતા લોકોએ રોષ ઠાલવી વિરોધ દર્શાવ્યો હતો. નગરપાલિકા દ્વારા શહેરનું ગંદુ પાણી ટ્રીટમેન્ટ વગર ગામમાં છેલ્લા ઘણા સમયથી ઠાલવવામાં આવતું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા પાણી ઠાલવવાનું ચાલુ રાખવામાં આવતા મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈ વિરોધ કર્યો હતો. વલસાડ પાલિકાની બેદરકારીને લઈ પાલિકાનો ડ્રેનેજ પાણીનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઘણા સમયથી બંધ હાલતમાં હોવાથી પાલિકા દ્વારા શહેરનું ગંદુ પાણી સીધું છોડવામાં આવતા ગામમાં બીમારી ફેલાવાની દહેશત ઉઠી રહી છે. આગામી દિવસોમાં જો ગંદુ પાણી છોડવાનું પાલિકા દ્વારા બંધ ન કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. કપરાડા અંતરિયાળ વિસ્તારમાં અચાનક વરસાદ પડતા ગરમીથી ત્રસ્ત લોકોને રાહત મળી. કપરાડા વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો સાથે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહીને પગલે આજે અંતરિયાળ વિસ્તાર કપરાડાના વિવિધ જગ્યાએ તેમજ આજુબાજુના ગામોમાં વરસાદી માહોલ જામ્યો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરતા અસહ્ય ગરમીથી ત્રસ્ત લોકોને રાહત મળી હતી. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. ત્યારબાદ અચાનક આવેલા વરસાદથી કેટલાક લોકો પલળી ગયા હતા. આંબાવાડીઓમાં કેરીનો પાક તૈયાર હોય વરસાદને પગલે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા હતા. અંકલેશ્વરમાં સુદામા એસ્ટેટમાં બંધ ગોડાઉનમાંથી રૂપિયા 1.18 લાખના સામાનની ચોરી કરી તસ્કરો ફરાર. તસ્કરોએ નિશાનો બનાવી 20 લીટર કલરના 7 બકેટ 3 વેલ્ડિંગ મશીનની ચોરી કરી ગયા. મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના જીતાલી ગામની સીમમાં આવેલા ગાર્ડન સિટીમાં રહેતા લવલેસ શિવશંકર તિવારી વિવિધ કંપનીઓમાં પેઇન્ટિંગ અને ફેબ્રિકેશનના કોન્ટ્રાક્ટ થકી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓનું અંકલેશ્વર જીઆઈડીસીમાં જીતાલી ગામ પાસે આવેલા સુદામા એસ્ટેટ નામનું ગોડાઉન આવેલું છે. જે ગોડાઉનને ગત તારીખ 27 મેથી 30 મે દરમિયાન તસ્કરોએ નિશાનો બનાવ્યો હતો. તસ્કરોએ ગોડાઉનના રૂમના તાળા તોડી અંદર પ્રવેશ કરી 20 લીટરના કલરના 7 બકેટ અને 3 વેલ્ડિંગ મશીન મળી કુલ રૂપિયા 1.18 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ત્યારે ચોરી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. અંકલેશ્વરમાં નાના બાળકો જીવ જોખમમાં મૂકી નહેરમાં નહાતા વિડીયો વાયરલ.
જિલ્લામાં હાલ થોડા સમયમાં ઘણી જગ્યાએ બાળકો કે મોટેરાઓ ડૂબવાના સમાચાર હાલ સામે આવ્યા છે ત્યારે અંકલેશ્વર ખાતે પણ અંકલેશ્વર જીઆઈડીસીમાંથી પસાર થતી નહેરમાં ભૂલકાઓ ડૂબકી લગાવતા હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. કાળઝાળ ગરમીથી બચવા તેઓ પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. ઉનાળા વેકેશનમાં ધનિકો તેમના પરિવાર સાથે વોટર પાર્ક કે અન્ય સ્થળે જતા હોય છે પણ ગરીબો માટે તો નજીકની કેનાલ કે જળાશય જ વોટર પાર્કની ગરજ સારતું હોય છે. ડૂબવાનો ભય રહેલો હોવા છતાં બાળકો કેનાલમાં ડૂબકી લગાવી લેતા હોય છે. જીઆઈડીસીમાં આવેલ વોકાડ ખમની નજીક નહેર બાજુમાં રહેતી શ્રમિક ઝૂંપડામાં બાળકો નહેરમાં મસ્તી કરતા જોવા મળ્યા હતા. અંકલેશ્વર તથા પાનોલીમાં કેનાલમાં ડૂબી જવાથી લોકોના વધારે મોત થયા છે ત્યારે આ ઘટના વાલીઓ અને તંત્ર માટે લાલબત્તી સમાન છે. કોઈ મોટી દુર્ઘટના થાય તે પહેલા સલામતીના પગલાં ભરવામાં આવે તે જરૂરી બની ગયું છે. અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. તો આ તારના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.